નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 વિષય સંસ્કૃત ધોરણ 8. હું છોકરા કિરણકુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે. ચાલો મિત્રો જોઈએ સોલ્યુશન. નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો સારા અક્ષરે લખો. અહીં તમારા કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખવાની છે, જેમ કે નિદ્રા, તંદ્રા, ભગ્ના એ રીતે આપેલી છે. ત્યારબાદ બીજો છે, નીચે આપેલા પરિચ્છેદનું અનુલેખન કરો. તો અહીં પણ તમારે અનુલેખન કરવાનું છે. બીજું છે, ફકરાના આધારે પ્રશ્ન સંસ્કૃતમાં જવાબ આપો. આપણે સીધા જવાબ જ જોઈએ. અસ્માકમ દેશસ્ય નામ કિમ? તો જવાબ બનશે અસ્માકમ દેશસ્ય નામ ભારતમ અસ્તિ. વિશ્વનાથઃ કસ્મિન નગરે વિરાજતે? વિશ્વનાથઃ કાશી નગરે વિરાજતે. પુરી નગરે કહ વિરાજતે? પુરી નગરે જગન્નાથઃ વિરાજતે. हिमालय कानि तीर्थानि सन्ति? हिमालये हरिद्वारं, ऋषिकेशः, मानसरोवरः इत्यादि तीर्थानि सन्ति. मथुरायां कः विराजते? मथुरायां श्री कृष्णः विराजते. धरा इत्यस्य शब्दस्य समानार्थकः शब्दः गद्यखण्डे कः अस्ति? तो भूमिः अस्ति. ત્યારબાદ છે સંસ્કૃતમાં નિબંધ લખો. 5 થી 6 વાક્ય તમારે લખવાના છે. મિત્રો, અહીં પ્રભાત વર્ણન વિશે લખેલું છે. આ રીતે વિદ્યાર્થીએ લખેલું હોય અથવા તો થોડા શબ્દોમાં ફેરફાર હોય તો પણ ચાલે. જેમ કે ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, સર્વત્ર પ્રકાશઃ વ્યાપ્નોતિ, સમીરઃ મંદમ મંદમ વહતિ, મધુપઃ પુષ્પસ્ય ઉપરી ભ્રમણમ કરોતિ, કલિકાઃ વિકસન્તિ, લતિકાઃ શોભન્તિ. જનાઃ નિદ્રા તંદ્રા નિવૃત્તા ભૂત્વા સ્વ સ્વ કાર્ય લગ્નાઃ ભવન્તિ. સર્વત્ર નવ ઉત્સાહઃ. માર્ગેષુ જનસંચારઃ દૃશ્યતે, પક્ષિણાં કલરવઃ શ્રૂયતે, બાલકાઃ ક્રીડન્તિ, સ્તોત્રાણિ ગાયન્તિ. આ રીતે પ્રભાત વર્ણનમ લખેલું હોય તો ચાલે. મમ દિનચર્યા વિશે પણ બાળકો લખી શકે કે મમ નામ, પછી પોતાનું નામ. અહમ ષડવાદને ઉત્તિષ્ઠામિ, તત્પશ્ચાત અહમ દંતધાવનમ કરોમિ, દંતધાવનસ્ય પશ્ચાત અહમ સ્નાનમ કરોમિ, સ્નાનસ્ય પશ્ચાત અહમ પૂજામ કરોમિ. આ રીતે કોઈ પણ વાક્ય લખેલા હોય તો ચાલે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્નમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો. એમાં આપેલું છે ઉદાહરણ સુરેશઃ અને પુસ્તકમ. તો સુરેશસ્ય પુસ્તકમ, મોહનસ્ય વિત્તમ, આકાશસ્ય ભ્રમણપાશમ, રામસ્ય ધનુષમ અસ્તિ, ભારતસ્ય માનચિત્રમ અસ્તિ. એ જ રીતે 4 પણ સંસ્કૃતમાં વાક્ય બનાવવાના છે. ધાવકઃ શીઘ્રમ ધાવતી, ધાવકાઃ શીઘ્રમ ધાવંતિ, બાલકાઃ દૂરદર્શનમ પશ્યન્તિ, છાત્રાઃ શ્લોકમ ગાયન્તિ, જનાઃ વનમ ગચ્છન્તિ, માદનાઃ ફલમ ખાદંતિ. આપેલા શબ્દોનો સંસ્કૃત ભાષામાં તમારે લખવાના છે. પ્રશ્ન 5 છે. ગુજરાતી શબ્દ છે મચ્છર ને મશકઃ, વીટી માટે મુદ્રિકા, મોટેથી એના માટે ઉચ્ચૈહી, અને છાસ માટે તક્ર. ત્યારબાદ પ્રશ્ન 5b છે. આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં તમારે લખવાના છે. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. તો ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ, અને ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ એવું લખેલું હોય તો પણ ચાલે. અહીં ઘણા બધા વૃક્ષો છે. અત્ર બહવઃ વૃક્ષાઃ સન્તિ. પ્રશ્ન 6 છે. ચિત્ર પરથી 4 થી 5 વાક્ય લખો. તો વિદ્યાર્થી આ રીતે લખેલું હોઈ શકે. એતત વિદ્યાલયસ્ય ચિત્રમ અસ્તિ, વિદ્યાલય ખેલ મહોત્સવઃ ચલતિ, બાલકાઃ ખેલન્તિ, એકઃ બાલકઃ લોહગોલકં ક્ષિપતિ, એકઃ ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ, કબડ્ડી સ્પર્ધા ચાલતી, ક્રીડકાઃ ધાવન્તિ, સમાપન સમારોહઃ અસ્તિ. એ રીતે કોઈ પણ વાક્ય લખી શકે. ત્યારબાદ આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4-5 વાક્યો લખવાના છે. તો મેં આ રીતે લખેલા છે. છાત્રઃ શ્લોકમ લિખતિ અથવા તો શ્લોકમ પઠતી એવું પણ ચાલે. કિશનઃ વર્તમાન પત્રમ પઠતી, પછી પિતા વર્તમાન પત્રમ પઠતી, માલા વર્તમાન પત્રમ પઠતી, બાલિકા વર્તમાન પત્રમ પઠતી, રવિના વર્તમાન પત્રમ. કોઈ પણ વાક્ય લખેલું હોય. પક્ષી ચણકમ ખાદતી, એ એક પક્ષી ચણકમ ખાદતી, એ એક વાક્ય ફરજિયાત આવી રીતે હોવું જોઈએ. એમાં પછી બીજું કાંઈ હાલે નહીં. માતા પત્રમ લિખતી ચાલે, બાલિકા દુગ્ધમ પીબતી ચાલે, રવિના જલમ પીબતી, પિતા વર્તમાન પત્રમ પઠતી. આ રીતે કોઈ પણ મોદકમ, પિતા મોદકમ ખાદતી, છાત્રઃ મોદકમ ખાદતી, કિશનઃ મોદકમ ખાદતી, બાલિકા મોદકમ ખાદતી. કોઈ પણ વાક્ય લખી શકે. ત્યારબાદ પ્રશ્ન 8મો છે. શ્લોક પૂર્તિકરણ છે. રે રે વાયસ.
તેને આ રીતે લખેલું હોવું જોઈએ કે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ સ્નાંતા ક્લાંતા પુનરનું નિત્રી મમ ખલુ નિદ્રતી. ત્યારબાદ બીજું જોઈએ, અપદ દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સહ પંડિત. ત્રીજામાં જોઈએ, ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિત ભવતિ પ્રકાશ મંદમ ચલતિ સમીર. ચોથું જોઈએ, પુસ્તકેશુ હિયા વિદ્યા પદસ્તસ્ય યદ્ધનમ કાલે કાલે સમુત્પન્ન ન સા વિદ્યા ન તદ ધનમ. આ રીતે શ્લોક પૂર્તિ કાવ્ય પૂર્તિ કરેલ હોવી જોઈએ. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 9મો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. તો સુરેશ લિખતી અબ્દુલહ અપી લિખતી. અહીં આવશે અપી, અબ્દુલહ અપી લિખતી આવશે. ત્યારબાદ છે યત્ર વિદ્યાલય તત્ર પુસ્તકાલય. યત્ર વિદ્યાલય તત્ર પુસ્તકાલય. સિંહ માત્ર વાલે ન સહ સર્વત્ર ભ્રમણમ અકરત. અહીં આવે છે સહ. મીરા દાલમ ઓદનમ ચ ખાદતી. પ્રશ્નમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. અહમ મોદકમ ખાદિતુમ ઈચ્છામી. અહીં ખાદિતુમ એટલે કે ખાવા ઈચ્છું છું. યત્વી ભોજનમ કૃત્વા એટલે કે ભોજન કરીને પાઠશાળામાં ગચ્છતિ પાઠશાળાએ જાય છે. માતા સદા વંદનીયા. અહીં વંદનીયા આવે, વંદિતુમ આવે નહીં. ત્યારબાદ વિરલઃ પુસ્તકાલયમ ગત્વા પુસ્તકમ પઠતી. અહીં ગંતુમ નહીં પરંતુ ગત્વા એ રીતે હોવું જોઈએ. તો ગત્વા એટલે કે જૈન. ત્યારબાદ છે જોડકા. તો યદા નું તદા. યદા એટલે જ્યારે, તદા એટલે ત્યારે. યદી અને તરહી, જો અને તો. અત્ર નું તત્ર, યથા તથા. આ રીતે આવે છે. તો મિત્રો 8મા ધોરણનું આ પેપર છે એનું સોલ્યુશન આપણે જોયું. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.